આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરે. સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. યદા યદા હિ ધર્મશ્રેય જ્ઞાનિર્ભવતુ ભારત. આ શ્લોક તમે સાંભળ્યો હશે અને આ શ્લોક સાંભળતાની સાથે જ તમને દ્વારકાધીશની યાદ પણ આવતી હશે. પરંતુ એક સંપ્રદાય કે જે એમને પુસ્તક છાપે છે ને પુસ્તકની અંદર દ્વારકાધીશ અને દ્વારકાધીશના મંદિર વિશે એવું લખે છે કે આપણે એવું કહીએ કે ત્યાં બેઠેલો એ દ્વારકાધીશ શું કોઈને નહીં દેખાતો હોય? આ 100, 150, 200 કિલોમીટર ચાલીને જતા એ લોકો શું એમનેમ જતા હશે? સાહેબ, એ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુક કે જેમાં ખૂબ મોટી ટિપ્પણી કરવામાં આવી છે અને આ ટિપ્પણીને લઈને હવે વિવાદ વકરી ચૂક્યો છે. ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયની એ બુક અને સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે. પહેલા વીરપુરનો વિવાદ, હવે દ્વારકાનો વિવાદ, અને આખા વિવાદ વચ્ચે હવે સૌથી મોટું નિવેદન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત સ્વામિનારાયણ સંપ્રદાયની કરવી છે. પહેલાં તો અમુક સ્વામીઓ બોલતા પહેલા વિચાર નથી કરતા. બફાટ કર્યા બાદ માફીઓ માંગવાનો વારો આવે છે અને ત્યારબાદ એવા પણ નિવેદનો આવે કે ભાઈ તમે તમારી ખીચડી પકાવી રહ્યા છો. અરે ભાઈ, અમે અમારી ખીચડી પકાવીએ, ખાઈએ, વાસણ ધોઈએ, ગમે એ કરીએ, તમારે નથી જોવાનું આવતું. કારણ કે અમે જાહેર જીવનમાં છીએ, અમે ભગવા કપડાં નથી પહેર્યા, કારણ કે અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ. ભલે અમે ભગવા કપડાં નથી પહેર્યા, પણ અમે સનાતન ધર્મમાં માનીએ છીએ, હિન્દુ ધર્મમાં માનીએ છીએ. તમે તો ભગવા કપડાં પહેરીને પણ એ સનાતન ધર્મને તોડવાના પ્રયત્નો કરી રહ્યા હોય તે પ્રકારના નિવેદનો અને તમારી બુકોમાં છપાઈ રહ્યું છે. માયાભાઈએ વળતો જવાબ આપતા કહ્યું છે કે આ ભૂલ નથી, આ જાણી જોઈને છાપવામાં આવ્યું છે. સૌથી મોટા આરોપો સાથે માયાભાઈએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાય એમના પર ટીકા કરતા કહ્યું છે કે સનાતન ધર્મને તોડવાના પ્રયત્નો મહેરબાનીને ન કરો, હાથે પગે પડીએ છે, હાથ જોડીને કહ્યું છે. અને બીજી તરફ એવું પણ લખવામાં આવ્યું હતું એ બુકની અંદર એક પેલા કે તમે એક ભાઈએ કીધું કે ભાઈ દ્વારકા જવું છે, મારા પરિવાર કહે છે દર્શન કરવા. એટલે સ્વામીએ એવું કહ્યું કે દ્વારકા શું છે? ત્યાં થોડાના ભગવાન છે. જો તમારે સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય ને તો આવો વડતાલ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. સાહેબ, ભગવા કપડાં પહેર્યા છે એટલા માટે લોકો કશું ના બોલી શકે, તમારી સામે એવી આરોપો ન લગાવી શકે. ઉતારી દો ભગવા, તમારે નથી પહેરવાના એ ભગવા. જો આવા જ બફાટો કરવા હોય ને સાહેબ તો એ ભગવાને પણ લાંછન લાગે છે, ભગવાને પણ કાળો ડાઘ લાગે છે. અને ભગવા કપડાં પહેરીને તમે શું કામ કરો છો એ સૌ કોઈ જાણે છે. જગ જાહેર વસ્તુ છે, મારે નથી પડવું એ વસ્તુમાં. પણ જ્યારે દ્વારકાધીશની વાત આવે ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે પેલા 200 કિલોમીટરથી ચાલીને આવતા શ્રદ્ધાળુઓ ને યાત્રાળુઓ શું એમનેમ દર્શન કરવા માટે આવે છે? ભાઈ સ્વામીઓ, તમારે મર્સિડીઝ BMW માં સારા જમણવારમાં જવું, સારું ખાવું, દેશી ઘીના લાડવાઓ ખાવા છે. 2 કિલોમીટર ચાલીને જુઓ, આ ફાંદ તમારી ઓછી થઈ જશે. પણ ત્યાં જતા એ લોકો એમનો વિશ્વાસ તોડી રહ્યા છો, એમની આસ્થા ઉપર તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો, દ્વારકાધીશ ઉપર ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છો. સનાતન ધર્મને આ કાળો ડાઘ લગાડવાના પ્રયત્નો ન થવા જોઈએ. પેલા માયાભાઈને સાંભળો કે જેમણે આ બુકમાં જે લખેલું છે તેને લઈને શું કહ્યું. કારણ કે માયાભાઈએ તો ચોખ્ખું કીધું છે કે આ કોઈ ભૂલ નથી, આ જાણી જોઈ અને આખું છાપવામાં આવ્યું છે. સાંભળો માયાભાઈને. જય દ્વારકાધીશ મિત્રો. હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા. ગુગળી બ્રહ્મ સમાજ, એમના અધ્યક્ષ, સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી, એવા જ
આહિર સેનાના પ્રમુખનો પણ ફોન, એને પણ વાત થઈ, હિન્દુ સેના પણ સાથે છે, સમગ્ર સનાતન ધર્મ આખો આજે ઊભો થયો છે. તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે, આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. અને આ ભગવાન છે, જગદગુરુ છે, કૃષ્ણમ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ. આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈ ને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ, ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે, રામથી મોટું હોઈ ન શકે, અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે. એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી હાંક્યા કરો તો શું વાંધો છે? પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે, એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે. જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બખવાટ પણ ન કહી શકાય. તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. આ મુદ્દે ફક્ત માયાભાઈ આહિર જ નહીં, પરંતુ સમગ્ર આહિર સમાજ, ગુગળી બ્રાહ્મણો ત્યાં જે અને દ્વારકાની અંદર જે સેવા કરતા લોકો છે, દ્વારકાના જે સ્થાનિકો છે, એ બધા જ લોકોમાં અત્યારે આક્રોશ વ્યાપી ચૂક્યો છે અને કહી રહ્યા છે કે આવું તો અમે હવે નહીં ચલાવી લઈએ. રોજ અઠવાડિયામાં એક એવો કિસ્સો નહીં આવતો હોય કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈક સાધુ બફાટ કરે તો કાં તો સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈક બુકમાં ઊંધું છતું લખાઈને આવી જાય. સાહેબ, જ્યારે બુક લખતા હોય ત્યારે ભાન ના પડે તો આપણે સ્વાભાવિક માની લઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની જે બુક લખવામાં આવતી હશે તે જાણી જોઈને લખવામાં આવતી હશે, અથવા તો સનાતન ધર્મને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. આવા પણ આરોપો અત્યારે લગાડવામાં આવી રહ્યા છે. ને આરોપો સાથે જ સૌથી મોટું વાત એ છે કે પેલા જ્યાં વીરપુરની અંદર જે સદાવ્રતની વાત કરવામાં આવીને ત્યાં પણ બધી જે ચર્ચા કરવાનો જે બફાટ કરવામાં આવ્યો, ત્યારબાદ એ જ્ઞાન પ્રકાશ સ્વામી ત્યાં આવીને માફી માગી ગયા, કાળા કલરની સ્કોર્પિયોમાં આવ્યા, નંબર પ્લેટ નહીં, પોલીસ પ્રોટેક્શન આવ્યા, પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા અને ગયા. આ લોકોને રક્ષણ કેમ આપવામાં આવે છે? પેલા ચર્ચા ત્યાં થાય, વાત સવાલો ઉભા ત્યાં થઈ કે આ લોકોએ એવું તો શું કર્યું કે ભાઈ ચર્ચા આ લોકોને બંદોબસ્તમાં પોલીસને ગોઠવવી પડે? આ કોઈ સેલિબ્રિટી તો છે નહીં. આ એ વ્યક્તિ છે કે જે સનાતન ધર્મ માટે ખોટું બોલી રહ્યા છે, સનાતન ધર્મને લાંછન લગાડી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક એવા સંતો છે, સાધુઓ છે, જે પ્રવચન આપતા હોય ત્યારે આપણે સાંભળીએ તો આપણે એમ થાય કે વાહ, અદ્ભુત જ્ઞાન છે. પણ અમુક એવા સ્વામીઓ કે જે બફાટ કર્યા પછી એમના હાથ જોડીને બીજું કંઈ કામ નથી કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. સાહેબ, પેલા તમે થૂકો છો ને પછી એ થૂકેલું ચાટો છો, એના કરતાં ઉતારી દો ભગવા, કારણ કે ભગવાને પણ દાગ લાગે છે અને ભગવામાં પણ એ ભગવાન બિરાજે છે. મહેરબાની કરીને હવે એવું કંઈ ન કરો કે જેથી કરી અને તમે પહેરેલા એ ભગવા કે જેના પર કાળો ડાઘ લાગે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.